રાજ્યની ચૂંટણીને લઈને સુરતમાં અલગ અલગ પાર્ટીઓ એડી ચોટીનો જોર લગાવી રહ્યા છે। એવામાં વોર્ડ નંબર 2ના આમ આદમી પાર્ટીના ઉમેદવારો મોટા વરાછાના અલગ અલગ વિસ્તારોમાં ડોર ટુ ડોર પ્રચાર કરી રહ્યા છે। તે વિસ્તારના લોકોને સારો એવો પ્રતિસાદ એમને મળ્યો છે। તો લો સાંભળો આમ આદમી પાર્ટીના ઉમેદવાર જોડે લોકોનો કેવો પ્રતિસાદ મળી રહ્યો છે તે। મારું નામ તુલસીભાઈ લાલિયા, સુરત મહાનગર વોર્ડ નંબર 2ના ઉમેદવાર તરીકે અત્યારે અમે સમગ્ર સુરત મહાનગર વોર્ડ નંબર 2ના અલગ અલગ વિસ્તારમાં ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી લોકોની વચ્ચે જઈ રહ્યા છીએ। લોકોનો પ્રતિસાદ ખૂબ સારો છે। લોકો ખૂબ કંટાળ્યા છે, થાક્યા છે। સુરત મહાનગરપાલિકામાં છેલ્લા 30 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન છે। લોકો હવે થાક્યા છે। લોકો મોંઘવારીથી થાક્યા છે, ડ્રગ્સ અને દારૂના દૂષણથી લોકો થાક્યા છે, લોકો મોંઘી શિક્ષણ ફીથી થાક્યા છે, લોકો ભ્રષ્ટાચારથી થાક્યા છે અને લોકોએ મન બનાવી લીધું છે। અને આ વખતે સુરત મહાનગર વોર્ડ નંબર 2 અને સમગ્ર સુરત મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીનો મેયર બેસશે। આમ આદમી પાર્ટી એ જનતાના આપનું અધિકાર પત્રના માધ્યમથી લોકોની વચ્ચે જઈ અને ડોર ટુ ડોર પ્રચારના માધ્યમથી લોકોને અમે અપીલ કરી રહ્યા છીએ કે આ વખતે એસએમસીમાં આપ અને લોકો પણ સ્વયંભૂ સ્વીકારી રહ્યા છે કે હા, હવે અમે બદલાવ જોઈએ છે। કારણ કે મોંઘવારી વધી છે, શિક્ષણ માફિયાઓ બેફામ શિક્ષણ ફી લઈ રહ્યા છે, આરોગ્યની સારી સુવિધાઓ નથી। આ મુદ્દાની સાથે સાથે આમ આદમી પાર્ટી સમગ્ર સુરત શહેરમાં મહાનગરપાલિકામાં આમ આદમી પાર્ટીના મેયર બેસવાના છે। અને સુરત મહાનગર વોર્ડ નંબર 2ના અમારા 4 ઉમેદવાર, હું પોતે તુલસી લાલિયા, મારી સાથે પરિમલભાઈ કાનાણી, દયાબેન પાનસુરિયા અને કિરણબેન મેઘાણી, અમે સતત છેલ્લા કેટલાય દિવસોથી સુરત મહાનગર વોર્ડ નંબર 2ના અલગ અલગ વિસ્તારમાં ફરીએ છીએ અને લોકોનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે। એમની કમ્પેરિઝનમાં આજે ભાજપના જ્યારે આ વિસ્તારના કોર્પોરેટરો અલગ અલગ સોસાયટીમાં જાય છે ત્યારે એવી અનેક ઘટનાઓ આપણે સુરત આખામાં જોઈ છે કે ભાજપના ઉમેદવારોને સોસાયટીના લોકો ઘૂસવા નથી દેતા, બહાર કાઢે છે ને હકાલપટ્ટી કરે છે, જે સોશિયલ મીડિયાના માધ્યમથી આપણે સૌએ નિહાળ્યું છે। મારું નામ કેપી પાનસુરિયા છે। વોર્ડ નંબર 2માંથી મારા વાઇફને ઉમેદવાર તરીકે જાહેર કર્યો છે અને બીજા તુલસીભાઈ લાલિયા છે અને વોર્ડ નંબર 2ની અંદર બીજા એક પરિમલભાઈ કાનાણી છે અને અન્ય એક બીજા પણ ઉમેદવાર છે, મહિલા ઉમેદવાર, એક કિરણબેન મેઘાણી છે। કિરણબેન મેઘાણી છે એ ઢસાના વતની છે અને તુલસીભાઈ લાલિયા છે એ ઘુઘરાળા ગામના વતની છે અને મારા વાઇફ એટલે કે વિસાવદર જુનાગઢ જિલ્લાના વતની છીએ અને પરિમલભાઈ કાનાણી એ જૂના સાવરના છે। અમે આમ આદમી પાર્ટીના ઉમેદવારો 4 બહુ ખૂબ સારી રીતે અમે આ પરિસ્થિતિ લોકોની વચ્ચે રહી અને જોઈ છે। તો આ પરિસ્થિતિને વાંસા આપવા માટે અને આ પરિસ્થિતિને સુધારવા માટે આજે આમ આદમી પાર્ટીના અમને આશીર્વાદ રૂપી વોર્ડ નંબર 2ની અંદરથી મોટી સંખ્યામાં લોકો અમને આજે આવકારી રહ્યા છે અને બહુ જંગી લીડથી અમે આ વોર્ડ જીતી રહ્યા છીએ। સુરતની અંદર પૂરા લિંબાયત જેવા વિસ્તારની અંદર પણ આજે ઓછામાં ઓછી 18 જેટલી સીટો ઉપર 18 જેટલા વોર્ડની અંદર અમે આજ બહુમતીથી જીત સાથે અમારા મેયર બેસવાના છે। કેમેરામેન સેનિલ વિરાણી સાથે વિશાલ છેઠા, માનવ પ્રવાહ ન્યૂઝ, સુરત। અમારા વિડિયોની નવી અપડેટ મેળવવા માટે સબસ્ક્રાઇબ કરો માનવ પ્રભા ન્યૂઝ ચેનલને, બેલ આઇકન ક્લિક કરો લેટેસ્ટ વિડિયો સૌથી પહેલા મેળવવા માટે।